આ તુલસીદાસ મહાત્મા જેમને આ સનાતન સંસ્કૃતિને એક પવિત્ર વાક્ય આપી ગયા રામાયણ. તમે ગમે એટલા સુધરો, તમે ગમે એટલી ઊંચાઈ પકડો, ગમે એટલા વિકાસશીલ બનો, પણ આ તુલસીદાસજી મહારાજે જે રામાયણ એક જે વાક્ય આપ્યું ને એના આધાર વગર માણસ જીવી શકતો. રામાયણ આજે આપણું જીવન એ ગ્રંથોથી વિખોટું પડતું જાય. રત્નાપર ગામ સનાતન ગામ અને એનામાં હરને પગે લાગતા લાગતા હરિની સ્થાપના કરી દીધી. ભગવાન લક્ષ્મીનારાયણની સ્થાપના શ્રાવણ માસમાં કરી. શ્રાવણ માસ એટલે શિવની ઉપાસના કરવાનો પવિત્ર મંગલ સમય કહેવાય. શ્રાવણ માસમાં શિવનું નામ લેવાય, શ્રાવણ માસના શિવની ઉપાસના કરાય. તો વિચારો કે ઉદ્ધવરામજી મહારાજે આ કડવા પાટીદાર સમાજને કેવી દિશા બતાવી, કેવી દિશા બતાવી કે કચ્છની અંદર 143 લક્ષ્મીનારાયણના મંદિરો છે. એમાંનું આ એક મંદિર રત્નાપર નામ, જેને હું આજે પ્રતિષ્ઠા દિવસ કેટલામો 64મો એટલે ઉદ્ધવરામજી મહારાજ પ્રતિષ્ઠા નહીં કરી હોય. કારણ કે મારા શ્રી દેવ થયા એને 68 વર્ષ થઈ ગયા. દેવ થયા પછી 4 વર્ષ પછી આ લક્ષ્મીનારાયણ ભગવાનની મંદિરની પાન મૂર્તિની સ્થાપના અહીં કરવામાં આવી હશે. ત્યારે વાંઢાઈની અંદર દયારામજી મહારાજ ગાદી ઉપર બિરાજમાન હશે. પણ ઉદ્ધવરામજી મહારાજે કચ્છની અંદર પહેલું લક્ષ્મીનારાયણનું મંદિર વિરણી મોટીમાં બનાવ્યું, જેને આજે 84 વર્ષ થઈ. તો એ ઉદ્ધવરામજી મહારાજે લક્ષ્મીનારાયણનું મંદિર એમની હયાતીમાં 38 મંદિરો બનાવ્યા કચ્છમાં, અને સાબરકાંઠામાં 16 મંદિર બનાવ્યા ઉદ્ધવરામજી મહારાજ. એટલે 38 મંદિરોની જે પણ પ્રતિષ્ઠા હોય ને કરીને બધા મંદિરોની પ્રતિષ્ઠા શ્રાવણ માસમાં કરી છે. કચ્છની અંદર એક જ એવું મંદિર કે જે મંદિરની પ્રતિષ્ઠા શ્રાવણ માસમાં નથી થઈ. એક જ મંદિર, અને એ મંદિરની પ્રતિષ્ઠા ઉદ્ધવરામે નથી કરી. એ મંદિર મદનપુરા, ત્રીજું મંદિર કચ્છમાં. મદનપુરાનું મંદિર બહુ જૂનું. એ મંદિરની સ્થાપના ગરીબદાસજી મહારાજે કોકમાવાળા ઉદ્ધવરામજી મહારાજના ગુરુભાઈ. હમણાં મહેન્દ્રભાઈ વાત કરતા હતા ને, એ વાત કરતા કરતા મને ઉદ્ધવરામજી મહારાજના જીવનનો આ પ્રસંગ યાદ આવ્યો કે ઉદ્ધવરામજી મહારાજે ખૂબ મહેનત કરી ત્યારે આ સંસ્કૃતિ આ મળી છે. ઉદ્ધવરામજી મહારાજની મહેનત કેટલી હતી તો મેં તો એવું સાંભળ્યું છે કે આ મદનપુરામાં જેથી પ્રતિષ્ઠા થઈ ત્યારે ઉદ્ધવરામ મહારાજ નથી આવી શક્યા. એક જ એવું મંદિર એમની હયાતીમાં કે જેની પ્રતિષ્ઠામાં ઉદ્ધવરામ નથી ગયા. બાકી એમની જ્યાં સુધી હયાતી હતી ત્યાં સુધી પાટીદારની ડેલીમાં લક્ષ્મીનારાયણ ભગવાનનું ખાલી ઘાસનું મંદિર બનાવ્યું હોય, કાચી ઘાસનું મંદિર બનાવ્યું ઓલા કુડાવાળું, અને એનામાં મને તો ગુરુજી એમ કહેતા કે ડુંગળી સંધારવાના પાટલા ઉપર લક્ષ્મીનારાયણની સ્થાપના કરી. ડુંગળી સંધારવાનું
આવી જ રીતે સત્સંગ કરતા કરતા કોઈ ગામની અંદર જુસ્સો આવી ગયા ને કીધું કે ગુરુજી એવું હતું આપે પ્રતિષ્ઠા કરી, ત્યારે ઉદ્ધવરામજી મહારાજે એક ઘરમાંથી ડુંગળી સંધારવાનો પાટલો એને લક્ષ્મીનારાયણ ભગવાનનું સિંહાસન બનાવ્યું અને એક લાકડાના ગણપતિને બેહારી અને ઉદ્ધવરામજી મહારાજે તુલસીનું પત્ર મૂક્યું છે. 48 મંદિરમાં એક મંદિરમાં તો મૂર્તિ નથી મૂકી, તુલસીનું પત્ર મૂકે. તુલસી એ નારાયણનું એક પ્રતીક કીધું છે. એક તુલસીનું પત્ર મૂકી અને ઉદ્ધવરામજી મહારાજે અને તુલસીના પત્ર આગળ એક લાકડાનો ગણપતિ, પહેલા જૂના મંદિરમાં લાકડાના ગણપતિ મૂકવામાં આવતા, એક લાકડાનો ગણપતિ મૂકી અને ઉદ્ધવરામજી મહારાજે ભગવાન લક્ષ્મીનારાયણની સ્થાપના કરી છે. આવા સંઘર્ષને આવા કાર્યો કર્યા. એ મદનપુરામાં લક્ષ્મીનારાયણ ભગવાનની પ્રતિષ્ઠા કરી અને ઈ ઉદ્ધવરામજી મહારાજને ખબર પડી ત્યારે ઉદ્ધવરામજી મહારાજ સાબરકાંઠાની અંદર તલોદની બાજુમાં રામપુરા કંપાની અંદર રહેલા, કારણ કે એને 3.5 મહિના લકાડવા પડ્યા ઉદ્ધવરામજી મહારાજને. ઉદ્ધવરામજી મહારાજને બ્રિટિશ સરકાર દ્વારા કાળા પાણીની સજા ફટકારી દીધી હતી. વીર સાવરકરની હારે એને મૂકવામાં જેને દેશનું સંવિધાનનો પતિ કહેવાય. આંબેડકરનું તો નામ લેવાય છે, પણ હકીકતમાં જો દેશનું સંવિધાન વીર સાવરકર છે. અને એ સજા ત્યારે ઉદ્ધવરામજી મહારાજને 3.5 મહિના છુપાવવા પડ્યા. એટલે ઉદ્ધવરામજી મહારાજ એ ન આવી શક્યા. પછી એને કાગળ લખ્યો કુકમાં. આજે પણ કુકમાં એ નિવૃત્તિ આશ્રમની અંદર ઉદ્ધવરામ મહારાજનો કાગળ પડ્યો છે, લેમિનેશન વાળો. આજે એનું એકદમ ફોટો બનાવ્યું છે અને એ ફોટો મૂકેલું છે. એ ઉદ્ધવરામ મહારાજે કાગળ લખ્યો કે ગરીબદાસજી આવી રીતે મદનપુરામાં લક્ષ્મીનારાયણ ભગવાનની સ્થાપના કરવી છે, પણ મારાથી આવી શકાય એવું નથી, તો આપ જજો. અને એ ગરીબદાસજી ત્યાં ગયેલા. ઉદ્ધવરામજી મહારાજે પાટીદાર સમાજની એક હાકલ આવે ને ઉગાડા પગે દોડતા આવ્યા છે. એટલે પાટીદાર સમાજને સનાતન ધર્મ આપ્યો છે. આજે હું આ રત્નાપર ગામને 365 દિવસમાં એક દિવસ હું લેવા આવ્યો. આમ દેશો મને દેશો પેલું હું કહું એ સાંભળજો અને પછી હા કરજો, તકડ ન કરજો. હા કરવા પછી દેવાય એવું હોય ને પછી કે હવે બાબાને કહી દીધું હવે કરવું શું, એટલે પેલું સાંભળજો. એ દિવસ મને દિવસમાં શું જોઈએ છે એટલી તો તમને બધાને ખબર છે કે આજે ભલે ઉદ્ધવરામજી મહારાજ દેવ થયા એના પછી પ્રતિષ્ઠા થઈ, પણ એટલો આપને ભારોભાર વિશ્વાસ છે કે પાટીદાર સમાજમાં ઉદ્ધવરામ વિચર્યા ને એટલા માટે આ રત્નાપરની અંદર એક ડેરિંગ આવ્યું લક્ષ્મીનારાયણની સ્થાપના કરવા. જુસ્સો અને તાકાત ત્યાં આવીને તો એ ઉદ્ધવરામજી મહારાજે પાટીદાર સમાજની અંદર સનાતન ધર્મનું વાવેતર કર્યું હોય તો રત્નાપર ગામ તમારી ઈચ્છા હોય ને એ દિવસ, હું નથી ઠોકી ગયા તો આ જ દિવસ તમારી ઈચ્છા હોય ને એ એક દિવસ તમે સનાતન દિવસ ઉજવજો. શું? અને તેથી માંડવી દરિયા કિનારે નાવા જવાનું નહીં ભલા. હમણાં નકો કપડાની એક બડ ચડાવો એટલે સીધો દરિયો દેખાય. પાટીદાર સમાજ કાંક અંશે દિશાહીન બની ગઈ છે. સનાતન દિવસ ઉજવવો એટલે સનાતન દિવસ ઉજવવાનું એટલે શું કરજો? 12 મહિનામાં એક દિવસ હું કહી જાઉં છું, પછી તમે બધા ચિંતન કરજો. નાની મોટી સામાજિક કોઈ મીટિંગ હોય, મીટિંગની અંદર એ પ્રશ્ન મૂકજો, રામજાણિયા કરજો.
એ પ્રશ્ન મૂકજો. અને એ દિવસે શું કરવાનું? તો રત્નાપર ગામ પાંખી પાડે. એ દિવસે રત્નાપર ગામનો પાવડો કોરો રહેવો જોઈએ, પલડો ન જોઈએ. મગનભાઈ સમજ્યા? પાવડો તેથી કોરો રાખવો. પાવડો કોરો એટલે પાંખી કહેવાય. એ દિવસે પાંખી પાડવા. અને પાંખી પાડવાની. અને ઓધવરામજી મહારાજે આપને ધર્મ આપ્યો છે. ઓધવરામજી મહારાજે કચ્છની અંદર ઉમિયા માતાજીનું મંદિર પેલું એને બનાવ્યું છે, મોઢાએનું. ઓધવરામજી મહારાજે પાટીદારની દેવીમાં પેલું લક્ષ્મીનારાયણનું મંદિર બનાવ્યું છે. ઓધવરામજી મહારાજે પાટીદારની દીકરીને ગોયણી બનાવી છે. ઓધવરામજી મહારાજે પાટીદારના આંગણામાં લક્ષ્મીનારાયણના મંદિરમાં ગોકળિયું બનાવ્યું છે. ઓધવરામજી મહારાજે પાટીદારની ડેલીમાં જન્માષ્ટમી તહેવાર આપ્યો છે. ઓધવરામજી મહારાજે પાટીદારની ડેલીમાં રામનવમીનો તહેવાર આપ્યો છે. ઓધવરામજી મહારાજે પાટીદારની ડેલીમાં દિવાળીનો મહોત્સવ આપ્યો છે. ઓધવરામજી મહારાજે પાટીદાર સમાજને સનાતન ધર્મના સર્વ તહેવાર અને સર્વ તીર્થનો માતમ જો આપ્યું હોય તો એક દિવસ પાંખી પાડજો અને રત્નાપર ઓધવરામની ડેલીએ આવજો. 12 મહિનામાં એક દિવસ. આ મેં કહ્યું ને અને તમે સાંભળી અને આ વાત માથામાં અને દિલમાં રાખજો. તકડમાં કરજો. કારણ કે ખાલી હા નથી કરવું, માંડાય જવું ને. માંડાય જવું છે 12 મહિનામાં એક દિવસ. અને એ એક દિવસ તમે પાંખી પાડી અને રત્નાપર એક દિવસ આવશે ને ત્યાં, તો એનો પડદો 143 ગામમાં પડશે. 143 ગામમાં. આ મને થોડાક દિવસ પહેલા ઓધવરામજી મહારાજે પ્રેરણા દીધી છે કે એક ગામની અંદર 12 મહિનામાં એક પાંખી કરાવ અને એક ગામ 12 મહિનામાં એક દી પહોંચે તો રોજ ત્યાં ગણકી પુલાટી વાળી બેઠો હશે. ઓધવરામની ડેલીમાં એક દિવસ ઈ બની જશે. રોજ એક આપણે 12 મહિનામાં એક દી જવાનું છે. અને એ કરાય કે ન કરાય? છોરા તો બધા એક કલરના ટી શર્ટ પહેરીને હોન્ડાની રેલીઓ કાઢો રહ્યા. અને એ રેલીમાં માત્ર ને માત્ર મનોરંજન છે, કાગળ વિના કઈ જ નથી. આગળ ભગવી ધજા ટીંગતી હોય પણ મૂળિયામાં જુઓ તો શું મળે? અહીંથી હું એમ નથી કહેતો તમે પગે ચાલીને આવજો. તમારી કને જેવી લક્ષ્મીનારાયણ ભગવાને કૃપા કરી હોય, ઘરના આંગણે જેવું સાધન હોય, અને ન હોય ને તો સરકારી બસમાં બેસીને આવજો. કદાચ ઘરના આંગણે બીજું સાધન સુવિધા ન હોય ને તો ખેતી એટલે ટ્રેક્ટર તો હશે ને. અને અઢીટામાં બેહીને જે આવવાની મજા હે ને, ઇનોવા ગાડીમાં મજા નથી. ટ્રેક્ટરના ટોલામાં અઢીટો પાથરે હોય અને અઢીટામાં ફળિયાની બધી બેઠી હોય, ભેગી ફળિયાના બધા ભાઈઓ બેઠા હોય અને એ રામધૂન બોલતું બોલતું હોય. એ હોન્ડાની રેલી કરતા એ બહુ ઊંચું વાંઢાએ આવજો. વાંઢાએ આવી કરી અને બીજું ઈશ્વર આશ્રમે આવી અને ઓધવરામજી મહારાજની સમાધિ આગળ એને મને જે પ્રેરણા દીધી એ તમને, અને આજે મને સંકલ્પ દેવરાયો હોય ને એનું આજે શ્રી ગણેશા રત્ના પરથી જ હું કરી રહ્યો છું. અને ઇંગ્લિશમાં એક વાક્ય હે કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ધ લાસ્ટ ઇમ્પ્રેશન. જો રત્ના પર પહોંચ્યો તો આખી કોમ પહોંચી, સમજી લેજો. એટલે તમારી જવાબદારી અને જો રત્ના પર ન પહોંચે તો કારણ કોઈ નહીં પહોંચે, એ નક્કી. એટલે એકદમ હપરતું વિચાર. આ વાત ખાલી
આ સતરંગીમાં ન રહી જાય, આ વાતને દિલમાં બેહારજો. અને એક દિવસ વાંઢાયા, અને એ વાંઢાએ હું તમને શું કામ લઈ આવવા માંગુ, કારણ કે વાંઢામાં ફંડફાળાની જરૂર નથી. ઈશ્વર આશ્રમને ફંડફાળાની જરૂર, હું ફંડફાળા માટે નથી કહેતો, ના, ફંડફાળા માટે બિલકુલ નહીં. ત્યાં આપો આવજો, અરે ત્યાં તો લેવા જવો, શું દેશો એટલે તમને ત્યાં લેવા નથી ને લેવા જવા, ત્યાંથી લેવું મેં, ત્યાંથી લેવું છે. અને ઉદ્ધવરામજી મહારાજજીની સમાધિ આગળ આપણે બીજી કોઈ પ્રાર્થના ના આવડે તો એને જે દીધું હોય ને એ કરવું. ઉદ્ધવરામજી મહારાજે જે પાટીદારની ડેલીને જે દીધું હોય ને એ કરવું છે. ત્યાં ઉદ્ધવરામજી મહારાજજીની સમાધિ આગળ બેસી અને બીજું કાંઈ ના આવડે ને તો એ રત્નાપર ગામ એ ઉદ્ધવરામ મહારાજની સમાધિ આગળ બેસી અને આશ્રમના પરિષદના કોઈ સ્વયંસેવકને કહેજો નહીં કે અમે આયા નહીં તો સતરંગી પાથરો, એ પાથરેલી હોય તો એને ખણી હંકેલીને ખૂણામાં રાખી દેજો, ખુલ્લા પટમાં બે, અને ત્યાં લુગડું મેલું થશે ને તો એ ઉદ્ધવરામ તમારું હૃદય ઉજળું કરી દેશે. ત્યાં બેજો કોલાઠી વાળ, અને ઉદ્ધવરામે જે આપ્યું હોય ને એ કરવાનું. અને ત્યાં કને અડધો કલાક બોલાય તો અડધો કલાક, 15 મિનિટ બોલાય તો 15 મિનિટ, 1 કલાક બોલાય તો 1 કલાક. શું બોલવાનું છે? લક્ષ્મીનારાયણ ભગવાનની સ્તુતિ બોલવાની. આપને બીજી કોઈ સ્તુતિ આવડે કે ના આવડે તો શું બોલજો? શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ 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 શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ